ચાલો તો આપણે 11 સાયન્સ ની અંદર બાયોલોજીમાં આપણે હ્યુમન ફિઝિયોલોજી ની વાત કરતા હતા ને, જેની અંદર આપણે લાસ્ટ જે 4 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરેલા છે એની થિયરી. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 16 11 સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 16 શું નામ હતું એનું? ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. આ ચેપ્ટરના કેટલાક આપણે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોવાના છે આજના લેક્ચરની અંદર. તો ભાઈ સૌથી પહેલો એમસીક્યુ એવો છે કે ભાઈ યુરિક એસિડ ત્યાગ પદ્ધતિ છે કેની અંદર જોવા મળશે? જેટલા પણ ઓપ્શન આપેલા છે એમાંથી યુરિક એસિડ ત્યાગી કોણ છે? એકમાં પક્ષીઓ, સરીસૃપ, કીટકો. જે આપણના ચેપ્ટરની પ્રસ્તાવનાની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વિશે વાત કરેલી છે. બીજામાં દેડકો, ટોડ છે, સસ્તનો, પક્ષીઓ છે. પક્ષીઓ આવશે પણ સસ્તન નહીં આવે ને. પછી આમાં માછલીઓ લખેલું છે, દેડકાઓ, ટોડ આપેલું છે, તો એ બધા નહીં આવે. આપણો જવાબ આની અંદર જે યુરિક એસિડ ત્યાગી પક્ષીઓ, સરીસૃપ, કીટકો, આ બધા એવા પ્રાણીઓ કે જેને પાણી બહુ કેવું મળે છે? ઓછા પ્રમાણમાં મળે છે. એટલે એ સૌથી ઓછી ઝેરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પેદાશ કેનો નિકાલ કરશે? યુરિક એસિડ નો નિકાલ કરશે. ત્યાર પછી રુધિર જે યકૃતમાંથી હૃદયમાં આવે છે તેમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધુ હોય. રુધિર જે યકૃતમાંથી હૃદયમાં આવે છે તેમાં કેનું પ્રમાણ વધારે હશે? થોડુંક વિચારવાનું છે. ચાલો ભાઈ ફટાફટ આન્સર કયો. યકૃતમાંથી જે રુધિર હૃદય તરફ જતું હોય, આ રુધિરની અંદર કેનું પ્રમાણ વધારે છે? પિત્ત, યુરિયા, ગ્લાયકોજન કે એમિનો એસિડ? આપણે એવું આ ચેપ્ટરની શરૂઆતમાં ભણેલા છીએ કે ભાઈ આ યકૃતની અંદર એમોનિયા હોય ને, એમોનિયા, એ એમોનિયાનું રૂપાંતરણ શેની અંદર થતું હોય? યુરિયામાં. તો આ યુરિયા વાળું રુધિર વધારે હોય. જે યકૃતમાંથી બહાર નીકળતું રુધિર હશે, જે શિરા દ્વારા કેમાં જતું હશે? હૃદય તરફ જતું હશે. એની અંદર કેનું પ્રમાણ વધારે હશે? યુરિયાનું પ્રમાણ વધારે હશે. ત્યાર પછી હેન્લેનો પાસના આરોહી ભાગ શેના પ્રવેશશીલ છે? આરોહી ભાગ એટલે હેન્લેનો પાસના બે ભાગ હતા ને, એક નીચેની જે ભુજા જ હોય, નીચેની તરફ જતી હોય, એને આપણે અવરોહી એલએચ કીધું હતું. ઉપરની તરફ જાય છે એને શું કહીએ છીએ આપણે? આરોહી કહીએ છીએ. તો આ શેના માટે પ્રવેશશીલ હોય? આ નીચેની છે એ પાણી માટે પ્રવેશશીલ છે, ઉપરની તરફ જાય છે એ પાણી માટે અપ્રવેશશીલ કીધું. એટલે પાણી નહીં આવે, એમોનિયા, ગ્લુકોઝ નહીં આવે. સોડિયમ અને ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કેવું હોય છે? પ્રવેશશીલ હોય છે. એટલે આપણે અહીંયા એને પ્લસ એવું ટીક કરી શકે. પાણી માટે તો એ અપ્રવેશશીલ હતું ભાઈ. ઓકે. ત્યાર પછી રુધિર કેશિકા ગુચ્છ સૂક્ષ્મ ગાળણમાં રુધિરમાંથી કયું બાઉમેનની કોથળીમાં ગાળણ પામતું નથી? એટલે આમાંથી કઈ વસ્તુ ગાળણની અંદર નહીં જાય? આપણે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા સમજો કે આ અંતરવાહી ધમનિકા છે, પછી અહીંયા રુધિર કેશિકાનું જાળું આવેલું છે, ત્યાર પછી અહીંયાથી બહિર્વાહી ધમનિકા, અહીંયા બાઉમેનની કોથળી છે. તો અહીંયાથી બધું રુધિર ગળાઈને કેમાં જાય છે? બાઉમેનની કોથળીના પોલાણમાં. અને આપણે ગાળણ કીધું હતું ને, તો કઈ વસ્તુ જાય છે, કઈ વસ્તુ નથી જતી? તો આપણે એવું કીધું હતું કે ભાઈ એક પણ રુધિર કોષો અને મોટા કદના જે પ્રોટીન છે એ ગાળણમાં જતા નથી, પણ એમિનો એસિડ, ગ્લુકોઝ ને આવું જઈ શકે, કારણ કે એ બધા સરળ અણુ છે. પોલીપેપ્ટાઇડ જે મોટા કદના પ્રોટીન હોય, પોલિમર, એ બધી વસ્તુ તમને ગાળણની અંદર નહીં જોવા મળે. અંતઃસ્ત્રાવ કે જે રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાંથી પાણીનું પુનઃ શોષણ પ્રેરે છે, જેનાથી મૂત્ર છે એનું કદ ઘટે છે, મૂત્ર વધારે સાંદ્ર બને છે, જેને આપણે એન્ટી ડાયુરેટિક હોર્મોન તરીકે પણ ઓળખીએ છીએ. આ અંતઃસ્ત્રાવ પિટ્યુટરીના પશ્વ પિટ્યુટરી વાળો જે ભાગ છે, ન્યુરોહાઇપોફાઇસિસ, એમાંથી સ્ત્રાવ પામે છે, જેનું શું નામ છે? વાસોપ્રેસિન, વેસોપ્રેસિન જે બોલો એ. આ અંતઃસ્ત્રાવ શું કરે? ગાળણમાંથી પુનઃ શોષણ પ્રેરે છે. ઓકે. એના પછી ઓર્નિથિન ચક્ર. તો આ ઓર્નિથિન ચક્ર એટલે યકૃતની અંદર, આ યકૃતની અંદર જે એમોનિયા છે, આ એમોનિયાનું જે યુરિયામાં રૂપાંતરણ થાય છે, અને યુરિયા ચક્ર પણ બોલાય, અથવા તો શું કહેવાય? ઓર્નિથિન ચક્ર. જે આપણને શેમાં જોવા મળે છે? યકૃતની અંદર. કઈ પ્રક્રિયા માટે? યુરિયાના નિર્માણ માટેની આ જે પ્રક્રિયા છે એને આપણે ચક્ર નામ આપવાનું છે. ત્યાર પછી જો સસ્તનમાંથી ઉત્સર્ગિકામાં એટલે ઉત્સર્ગ નલિકા,
એમાં હેન્લેનોપાસ ગેરહાજર હોય. હેન્લેનોપાસ કેવો કીધો? ગેરહાજર. તો નીચેના પૈકી કયું માન્ય રહેશે? મૂત્ર નિર્માણ થશે જ નહીં. ઉત્પન્ન થતા પ્રમાણની માત્રા અને પ્રમાણમાં સખત રીતે થોડો બદલાવ આવશે. મૂત્ર વધુ સાંદ્ર બનશે કે મૂત્ર વધુ મંદ હશે? કારણ કે હેન્લેનોપાસ સાંદ્ર મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ માટે જવાબદાર છે ને. હેન્લેનોપાસના કારણે મૂત્ર વધારે સાંદ્ર બને છે, પણ એને હવે ગેરહાજર રાખશો તો શું થવાનું? મૂત્ર વધારે મંદ બનશે. કેવું બનશે? મંદ. ત્યાર પછી મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગમાં પાણીનું પુનઃશોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે. જેના ઉપર અસર કરે છે કોણ? એન્ટી ડાયુરેટિક હોર્મોન, અથવા તો આગળ આપણે જે વાત કરી હતી એનું બીજું શું નામ છે? વાસોપ્રેસિન. ત્યાર પછી કયું મૂત્રપિંડનું કાર્ય નથી આમાંથી? આશ્રુતિ નિયંત્રણ, ક્ષારનું નિયમન, ઉત્સર્જન અને યુરિયા નિર્માણ. આવા 4 આપણને કાર્ય આપેલા છે. આમાંથી કયું કાર્ય મૂત્રપિંડનું ન કહેવાય? ક્ષાર એટલે શું થાય? આયનોનું સંતુલન જાળવવું, ઇલેક્ટ્રોલાઇટ્સ. તેવું આપણે લખીએ છીએ ને, દેહ જળનું કદ જાળવે, આયનિક સંતુલન જાળવે, એવું લખ્યું હતું ને નલિકાઓના કાર્યમાં. ઉત્સર્જન માટેનું તો એ અંગ છે. આશ્રુતિ નિયમન કરશે આપણા શરીરમાં. આ યુરિયાનું નિર્માણ કરે છે કોણ ભાઈ? યુરિયાનું નિર્માણ કરે છે યકૃત. મૂત્રપિંડ નથી કરતું. મૂત્રપિંડ તો ખાલી રુધિરનું ગાળણ કરીને મૂત્ર બનાવે છે, અને મૂત્રની અંદર યુરિયા આવેલો હોય છે. પણ યુરિયા બનાવ્યો કોણે કહેવાય? એમોનિયામાંથી યુરિયાનું રૂપાંતરણ કર્યું કોણે કહેવાય? યકૃતે કર્યું ને. ત્યાર પછી મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણ નીચે મુજબની પ્રક્રિયામાં સંકળાઈને ગોઠવાય છે. મૂત્ર નિર્માણના આપણને આ ચેપ્ટરની અંદર 3 તબક્કા સમજાવેલા છે. તો કયા કયા આવશે ભાઈ? પુનઃશોષણ, ગાળણ, સ્ત્રાવ એવું લખેલું છે. સ્ત્રાવ, શોષણ, ગાળણ લખેલું છે. ગાળણ, સ્ત્રાવ, પુનઃશોષણ. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. પછી નલિકાઓ દ્વારા શું થાય? પુનઃશોષણ. પછી નલિકાઓ દ્વારા શું થાય? સ્ત્રાવ. તો આવી રીતે તમે એના 3 પ્રક્રિયાને ક્રમમાં ગોઠવી શકો. સૌથી પહેલા તો આપણે શું કર્યું હતું? રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, પછી પુનઃશોષણ અને પછી લાસ્ટમાં સ્ત્રાવ કર્યો ને. પ્રાણીઓ કે જે મોટા પ્રમાણમાં એમોનિયા ઉત્સર્જિત કરે છે, કયા પ્રાણીઓ એમોનિયા ત્યાગી હશે? કે જેને પાણી બહુ વધારે મળે છે. કારણ કે એમોનિયાને ત્યાગ કરવામાં શરીરમાંથી પાણીનો વ્યય કેવો થશે? વધારે થશે. કારણ કે એમોનિયા સૌથી વધારે ઝેરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પેદાશ છે. તો આ બધા એવા પ્રાણીઓ છે જેને ક્યારેય પાણીની ખૂટ પડતી જ નથી. અને પ્રાણીઓ બધા કેવા હશે? જલીય, એટલે કે જલજ હશે. ત્યાર પછી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો મોટા ભાગે ખાલી જગ્યા તરીકે નિકાલ પામે છે. ટેડપોલ એટલે દેડકાનું ડીંભને બોલાય, એ યુરિયા. અને પુખ્ત દેડકો એમોનિયાનો ત્યાગ કરે? નહીં આવે. ટેડપોલમાં એમોનિયા અને પુખ્ત દેડકામાં યુરિયા એવું લખેલું છે. ટેડપોલ અને પુખ્ત દેડકો બંને યુરિયા નહીં આવે. ટેડપોલમાં યુરિયા, એ પછી નહીં આવે. આ નહીં આવે. વધ્યો જવાબ કયો? ટેડપોલ 100% જલજ હોય. ટેડપોલ કેવો હોય? જલજ. જેનું ડીંભ હોય ને દેડકાનું, એ 100% પાણીમાં રહેતો હોય. એટલે એ ટેડપોલ તો શું કરશે? એમોનિયાનો ત્યાગ કરશે. પણ જ્યારે ટેડપોલ એનું ડીંભ રૂપાંતરિત થઈને પુખ્ત દેડકો બને, એ જમીન અને પાણી બંને ઉપર રહી શકે. એટલે પુખ્ત દેડકો ઉભયજીવી છે, ટેડપોલ ઉભયજીવી નથી. દેડકો ઉભયજીવી છે, પણ કોણ? એનું પુખ્ત સ્વરૂપ. એટલે પછી દેડકો કેવો હશે? જે સ્થલજ ઉપર પણ રહી શકતો હશે, યુરિયા ત્યાગી છે. પણ એનું પેલાનું જે સ્વરૂપ ટેડપોલ છે, એ કેવું હોય? એમોનિયા ત્યાગી. જે કેવું હોય? ખાલી જલજ હોય. જલજ અને સ્થલજ બંને કોણ હોય? પુખ્ત દેડકો હોય, ટેડપોલ નો હોય. ખબર પડી? ત્યાર પછી રુધિર કેશિકા ગુચ્છ, એનું મુખ્ય કાર્ય કયું છે? રુધિર કેશિકા ગુચ્છ આપણે બનાવ્યું હતું ને, રુધિર કેશિકાનું જાળું બાઉમેનની કોથળીની આગળ. તો એનું મુખ્ય કાર્ય કયું હોય? રુધિરનું ગાળણ કરવામાં. એ માલપિધ્યન કાય મૂત્રપિંડ કણનો એક ભાગ છે. નીચેના પૈકીમાંથી એક ભાગ માટે પાણી સામાન્ય રીતે અપ્રવેશશીલ છે. તો પીસીટી ની દિવાલમાંથી આપણે પાણીનું પુનઃશોષણ કરેલું છે. ડીસીટી માંથી કરેલું છે. આરોહી ભાગ પાણી માટે કેવો હોય છે?
અપ્રવેશશીલ અને અવરોહી ભાગ પાછો કેવો હોય છે? પ્રવેશશીલ હોય છે. આપણે કેવો ભાગ ગોતવાનો છે મૂત્રપિંડ નલિકાનો? કે જે અપ્રવેશશીલ હોય પાણી માટે સામાન્ય રીતે. તો આરોહી ભાગ જે એન્લેનોપાસનો ઉપર જતો ભાગ છે એ પાણી માટે અપ્રવેશશીલ હશે. કયું સંપૂર્ણપણે મૂત્રપિંડ નલિકામાં પુનઃ શોષણ પામે છે આમાંથી? કોનું 100% નલિકાની દિવાલ દ્વારા પુનઃ શોષણ થઈ જશે ભાઈ? સોડિયમ છે, પોટેશિયમ છે, પાણી છે અને ગ્લુકોઝ. હ્યુમન ફિઝિયોલોજીની વાત કરીએ, માનવ દેહ ધર્મ વિદ્યામાં મનુષ્યનું મૂત્ર એની અંદર પાણીનું પ્રમાણ હોય જ. 100% આપણું મૂત્ર પાણી વગરનું નથી. આમાં તો આપણને કેનું કીધું છે પ્રશ્નમાં કે ભાઈ એ મૂત્રમાં હોય જ નહીં. સામાન્ય પરિસ્થિતિમાં નોર્મલ તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિ છે તો એના મૂત્રની અંદર તમને ક્યારેય ગ્લુકોઝ નહીં જોવા મળે. જો ગ્લુકોઝ છે તો એનો મતલબ કે એના શરીરમાં કંઈક અનિયમિતતા છે ને કંઈક રોગ છે. પણ સામાન્ય કોઈ તંદુરસ્ત વ્યક્તિ છે તો એના મૂત્રની અંદર ક્યારેય ગ્લુકોઝ નહીં જાય. ગ્લુકોઝ જો ગાળણમાં ગયેલો છે તો એનું 100% શું થઈ જશે? પુનઃ શોષણ થઈ જશે. પણ સોડિયમ, પોટેશિયમ, પાણી આવું બધું હોઈ શકે મૂત્રની અંદર. મનુષ્યના ઉત્સર્ગ એકમના નિશ્ચિત ભાગના કાર્યને નીચેનામાંથી કયું સાચી રીતે સમજાવે છે? પેલું તમને પોડોસાઇટ્સ આપેલું છે જે બાઉમેનની કોથળીમાં હોય છે તો એ વાત સાચી છે. જે રુધિરના ગાળણ માટે શું બનાવે છે? સૂક્ષ્મ છિદ્ર. બાઉમેનની કોથળીની દિવાલમાં આપણે વિશિષ્ટ પ્રકારના કોષો હતા ને, જેને શું કીધું હતું આપણે? પોડોસાઇટ્સ. અને એની ગોઠવણી કઈક એવી છે કે બે કોષ વચ્ચે નાની નાની ખાંચ જેવું બને છે, છિદ્ર જેવું, જેને શું કહેવાના? ગાળણ માટેના સૂક્ષ્મ છિદ્ર. તો આમ જોવો તો પેલું સાચી રીતે જોડેલું છે. હેલેનોપાસ રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાંથી મોટા ભાગના પદાર્થોનું શું કરે છે? પુનઃ શોષણ કરે છે. મોટા ભાગના પુનઃ શોષણ માટે જવાબદાર કોણ છે? પીસીટી છે, હેલેનોપાસ નહીં. દૂરસ્થ ગુચરામય નલિકા આયનોનું રુધિર કેશિકાની આજુબાજુ પુનઃ શોષણ કરે છે. આની આજુબાજુ કોઈ પુનઃ શોષણ નથી થતું આયનોનું. અંતર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિરને મૂત્રપિંડ શિરા તરફ દૂર વહન કરે છે. અંતર્વાહી ધમનિકા નહીં, એ કોણ વહન કરે છે? બહિર્વાહી ધમનિકા. એટલે જવાબ આની અંદર કેવો આવશે? એ આવશે. મૂત્રમાં ગ્લુકોઝનું અને કીટોન સમૂહની જો હાજરી હોય કોઈ વ્યક્તિમાં, એના મૂત્રની અંદર શેની હાજરી છે? ગ્લુકોઝ તો ગ્લાયકોસુરિયા બોલાય, કીટોન હાજર છે તો કીટોન્યુરિયા બોલાય. અને આવો વ્યક્તિ કેવો બોલાશે? ડાયાબિટીસ મેલિટસ વાળો. કેવો કહેવાશે? ડાયાબિટીસ મેલિટસ વાળો. ત્યાર પછી મૂત્રપિંડની પથરી ખાલી જગ્યાની બનેલી હોય. કોલેસ્ટેરોલ, યુરિક એસિડ, મેગ્નેશિયમ ફોસ્ફેટ આપેલું છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ આપેલું છે. પથરી શેના સ્ફટિકમય ક્ષારો છે? ક્રિસ્ટલ જે કણો હોય ને એ શેના બનેલા હોય? શેના બનેલા હોય? કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિકમય ક્ષારો છે. રુધિર કેશિકા ગુચ્છ કેશિકાઓનું રુધિર દબાણ ખાલી જગ્યા દ્વારા રુધિરના ગાળણમાં અસર કરે છે. રુધિર કેશિકા ગુચ્છની અંદર જો રુધિર દબાણ હોય વધારે, આપણે આવી રીતે રુધિર કેશિકા ગુચ્છ બનાવ્યું હતું ને, અંતર્વાહી ધમનિકા, બહિર્વાહી ધમનિકા, અહીંયા શું આવેલી છે? બાઉમેનની કોથળી. આની અંદર જે રુધિરનું વહન થાય છે એનું દબાણ કેવું છે? વધારે છે. એનું રુધિર દબાણ રુધિર કેશિકા ગુચ્છની રુધિર વાહિનીનું અંતઃછદ, આ એની દિવાલ, બાઉમેનની કોથળીનું અધિચ્છદ અને બંને વચ્ચે ભરેલું દ્રવ્ય. તો આમાંથી જ આપણે શું કરવાનું છે? ગાળણ કરવાનું છે. આ ત્રણેય ગાળણ માટેની દિવાલમાં આવેલા 3 સ્તરો છે. તમારે રુધિર કેશિકાની અંદર રહેલા રુધિરનું ગાળણ કરીને બાઉમેનની કોથળી સુધી લઈ જવું તો એને આ 3 સ્તરમાંથી જ પસાર થવું પડશે. તો એના માટે રુધિરનું દબાણ રુધિર કેશિકાની અંદર કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. ખબર પડી? ત્યાર પછી યુરિયા ત્યાગી પ્રાણીઓ કે જેમાં મુખ્ય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થ ખાલી જગ્યા હોય છે. યુરિયા ત્યાગી પ્રાણીઓ કે જેમાં મુખ્ય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થ, જો કે એના નામમાં જ છે એટલે જ આપણે એને શું કહીએ છીએ? યુરિયા ત્યાગી. બ્રશ બોર્ડર એ ખાલી જગ્યાનો ગુણધર્મ છે. બ્રશ બોર્ડર છે શું? બ્રશ બોર્ડર મૂત્રપિંડ નલિકાની દિવાલમાં આવેલા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો જેની મુક્ત સપાટીએ શું ધરાવે છે?
સૂક્ષ્માંકુરો ધરાવે છે, પ્રવર્ધમય સપાટી છે, એટલે એને શું કીધું છે? બ્રશ બોર્ડર. આવું તમને કોની દિવાલમાં જોવા મળશે? નિકટવર્તી ગુચડામય નલિકા, અથવા તો આપણે એને શું કહીએ છીએ? પીસીટી. રુધિરના ડાયાલિસિસને શું કહેવાય? રુધિરના ડાયાલિસિસને અથવા તો ડાયાલાઇઝર લખવું પડે, જેને આપણે શું કહીએ છીએ? કૃત્રિમ મૂત્રપિંડ. કે કોઈ વ્યક્તિને યુરેમિયા થયેલો છે, કયા રોગ માટે ડાયાલિસિસ કરાવવું પડશે? જો કોઈ વ્યક્તિને યુરેમિયા થયેલો હોય તેનો મતલબ કે મૂત્રપિંડમાં શું છે ભાઈ? ખામી છે. મૂત્રપિંડમાં ખામી, તેનો મતલબ કે વ્યક્તિના રુધિરમાં યુરિયાનું પ્રમાણ કેવું થશે? વધશે. અને યુરિયાનું પ્રમાણ વધશે તો વ્યક્તિના શરીર માટે નુકસાનકારક છે, ઝેરી અસરો પેદા કરશે શરીરના અલગ અલગ અંગોમાં. તો વ્યક્તિને સમયાંતરે શું કરાવવું પડશે? આ કૃત્રિમ મૂત્રપિંડ, જેને હિમોડાયાલાઇઝર કહેવાય, એની અંદર તમારે દર્દી છે જેના મૂત્રપિંડમાં ખામી છે એના રુધિરનું આ કૃત્રિમ મૂત્રપિંડમાં ગાળણ કરીને યુરિયા અલગ કરવાનો છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ ખાલી જગ્યા ધરાવે છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, તમે ત્યાંથી ગાળણ કરીને, જે રુધિરનું ગાળણ કરીને તમે બાઉમેનની કોથળીના પોલાણમાં ભેગું કર્યું તો એની અંદર શું આવેલું હોય? રુધિર કોષો અને પ્રોટીન સિવાયનું રુધિર હશે. એ ગાળણની અંદર કે રુધિર કોષો જતા નથી. બીજું શું નથી જતું? પ્રોટીન. આ સિવાયનો રુધિરનો ભાગ તમને ગાળણમાં જોવા મળશે. ત્યાર પછી યુરિયાનું ઉત્પાદન શેની અંદર થશે? યુરિયાનું ઉત્પાદન જે આપણને ખબર છે, આગળ આવી ગયું. શેની અંદર થશે? યકૃતમાં. હેલેનોપાસ ખાલી જગ્યામાં જોવા મળશે. બાહ્યક મજ્જક નિવાપ કે મૂત્ર માર્ગ. હેલેનોપાસ આપણને આપણે મૂત્રપિંડ નલિકાની જે રચના દોરેલી છે એમાં અહીંયા નિકટવર્તી ગુચરામય નલિકા, હેલેનોપાસ, દૂરસ્થ ગુચરામય નલિકાના શું હતી? સંગ્રહણ નલિકા. આવી રીતે લાઈન દોરી હતી ને આપણે. આ લાઈન ની ઉપરનું બધું બાહ્યક છે, લાઈન ની નીચેનું બધું મજ્જક છે. તો આ હેલેનોપાસ કેમ આવ્યું? મજ્જકની અંદર ખૂપેલો હોય ઊંડે સુધી. ચાલો, ત્યાર પછી મનુષ્યમાં બંને મૂત્રપિંડ, એનો આપણે ચોક્કસ સ્થાન કીધું હતું. અંડપિંડની બાજુએ, એક સમાન બાજુએ. જમણી બાજુ કરતા ડાબી બાજુનું મૂત્રપિંડ ઊંચી બાજુએ આવેલું હોય. આવી રીતે આપણે મૂત્રપિંડ દોરીએ ને, એમાં એક બાજુનું મૂત્રપિંડ સહેજ કેવું હોય? ઉપર હોય. તો આવી જ રીતે મેં સમજો કે આ બે મૂત્રપિંડ દોરેલા છે, આમાં કઈ બાજુનું મૂત્રપિંડ થોડુંક ઉપર દેખાય છે? આમ ઉભા રહ્યા હોય તો અહીંયાથી આ બે કિડની આમ દોરેલી છે, તો આ કઈ બાજુ થાય? આ કઈ બાજુનું કહેવાય? આમ સામેથી જોવામાં ભલે જમણું લાગે, પણ આમ વ્યક્તિ ઉભો હોય તો આ બાજુની કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ કહેવાય ને. તો જમણી બાજુ કરતા ડાબી બાજુનું મૂત્રપિંડ સહેજ કઈ બાજુ આવેલું હોય? બે એક જ સમતલમાં ન હોય. ત્યાર પછી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થનું ઉત્સર્જન ગોળકો કે લુગદી સ્વરૂપે કયા પ્રાણી દ્વારા કરવામાં આવશે? ગોળકો કે લુગદી એટલે કોણ? કે જે કયા ત્યાગી હોય? યુરિક એસિડ ત્યાગી પ્રાણી હશે. અને એમાં આપણે પક્ષીને ગોતવાનું છે, અને પક્ષીનું એક નામ લખેલું છે, કયું છે? મોર. ત્યાર પછી ઘનાકાર અધિચ્છદ કોષો કે જેમાં રસાંકુરો બ્રશ વાળી કિનારી. જો કે આ જે લાઈન લખેલી છે એનો મતલબ તમને ખબર જ છે, શું કહીએ છીએ આપણે એને? બ્રશ બોર્ડર. જે આપણને શેની અંદર જોવા મળશે? નિકટવર્તી ગુચલામય નલિકા. કેમાં જોવા મળશે? નિકટવર્તી ગુચલામય નલિકા. સાંદ્ર મૂત્ર નિર્માણ માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર છે? સાંદ્ર મૂત્ર નિર્માણ માટે એન્ટી ડાયુરેટિક અંતઃસ્ત્રાવનું નીચું પ્રમાણ, જો આનું નીચું પ્રમાણ હશે તો મૂત્ર વધારે મંદ બનશે. કારણ કે આ અંતઃસ્ત્રાવ ગાળણમાંથી પાણીનું પુનઃ શોષણ કરાવે, જેનાથી મૂત્ર સાંદ્ર બને છે. એટલે અંતઃસ્ત્રાવનું વધુ પ્રમાણ હોય તો સાંદ્ર મૂત્ર બને. મૂત્રપિંડના મજ્જકની અંદર આંતરાલીય પ્રવાહી છે, એની ઊંચી ઓસ્મોલારિટી એટલે આશ્રુતિ સાંદ્રતા જાળવવી. તો આ સાચું છે. તમે મૂત્રપિંડના મજ્જકનું જે પ્રવાહી છે એની આશ્રુતિ સાંદ્રતા વધુ રાખશો તો નવા ગાળણમાંથી વધુ ને વધુ પાણીનું શું થાય? પુનઃ શોષણ થાય, જેનાથી મૂત્ર વધુ ને વધુ કેવું બને? સાંદ્ર બને. ત્યાર પછી આપણને સૂક્ષ્મ ગાળણ એવું આપેલું છે. સૂક્ષ્મ ગાળણ કેમાં થાય? માલપીધ્યન કાયમાં થાય. મૂત્રની સાંદ્રતા માટે જવાબદાર કોણ છે? હેલેનોપાસ. મૂત્રનું વહન કોણ કરે છે? મૂત્રવાહિની. મૂત્રનો સંચય કોણ કરે છે? મૂત્રાશય કોથળી. તો પેલાની સામે ચોથું આવશે
B1C2 જવાબ આપણો આની અંદર કયો આવશે? ડી આવશે. ફરીથી આપણને એક જોડકા આપેલા છે આ ગ્લાયકોસુરિયા, એનો મતલબ કે રુધિરની અંદર મૂત્રની અંદર કોની હાજરી છે? ગ્લુકોઝની હાજરી. ગાઉટની અંદર શું થાય? સાંધાઓમાં યુરિક એસિડ જમા થાય. રિનલ કેલ્ક્યુલી જેને મૂત્રપિંડમાં પથરી પણ બોલાય, મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એટલે શું થાય? રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવવો. ઓકે, તો આની અંદર કયો ઓપ્શન સેટ થશે ભાઈ? એ. ત્યાર પછી મૂત્રપિંડના કાર્યના નિયમન સંબંધે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? જ્યારે કોઈ ખૂબ પાણી પીવે ને, વધુ પ્રમાણમાં આપણે પાણી પીશું તો એડીએચ ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ કેવી થઈ જશે? દબાઈ જશે. મૂત્રપિંડના કાર્યના નિયમન માટે સાચું વિધાન ગોતવાનું છે ને. હવે સમજો કે આપણો આ એડીએચ નો સ્ત્રાવ વધુ ક્યારે થાય? જ્યારે આપણા દેહ જળનું પ્રમાણ ઘટે. દેહ જળનું પ્રમાણ ઘટે એનો મતલબ કે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ કેવું છે? પ્રવાહીનું પ્રમાણ ઓછું છે. પણ ઓલરેડી તમે બહુ પાણી પીવો છો તો અત્યારે તમારું દેહ જળનું પ્રમાણ ઓછું હશે કે વધુ હશે? આપણા શરીરમાં પ્રવાહી કેવું હશે? જો બહુ પાણી પીવો છો તો વધારે હશે. જો દેહ જળનું પ્રમાણ વધુ હોય તો એડીએચ ઉત્પન્ન ન થાય. એડીએચ ઉત્પન્ન ક્યારે થશે? જો દેહ જળનું પ્રમાણ ઘટ્યું હોય. મૂત્રપિંડમાંથી પુનઃ શોષણ વધારવા માટે આ એડીએચ સ્ત્રાવ થાય છે. આમ જો તો પહેલી લાઈન જ સાચી છે. ઠંડા તાપમાન સામે વ્યક્ત થતા રુધિર પ્રવાહ એન્જિયોટેન્સિન 2 બનવાની પ્રક્રિયાને ઉત્તેજે છે. આવું કોઈ આપણે વિધાન અથવા તો આ ક્રિયાવિધિ આપણે કોઈ સમજ્યા નથી કે ભાઈ તાપમાન ઉપર એન્જિયોટેન્સિન 2 બને છે. એ તો ક્યારે બનશે? રુધિર પ્રવાહ અને રુધિર દબાણમાં ઘટાડો થાય, જીએફઆર ઘટે એટલે જેજી કોષો રેનિનનો સ્ત્રાવ કરે. રેનિન પછી એન્જિયોટેન્સિન 1 નું એટલે એન્જિયોટેન્સિનોજનનું 1 બનાવે. 1 નું પછી 2 માં રૂપાંતરણ એસી કરતો તો એક ઉત્સેચક હતો. બીજો ઓપ્શન ખોટો છે. રુધિર કેશિકા ગુચ્છનો રુધિર પ્રવાહમાં થતા વધારાથી આ પણ કોઈ રુધિર દબાણથી એન્જિયોટેન્સિન નથી બનતું. ઉનાળા દરમિયાન બાષ્પોત્સર્જન દ્વારા શરીર ઘણું પાણી ગુમાવે છે. આપણે પરસેવો મુક્ત કરીએ ને ઉનાળામાં તો આપણું શરીર પાણી વધુ પડતું પરસેવા સ્વરૂપે પણ ગુમાવે. તો એના કારણે એડીએચ ની મુક્તિ દબાઈ ન જાય, એડીએચ નો સ્ત્રાવ વધે. કારણ કે આપણા દેહ જળનું પ્રમાણ તો કેવું થશે? ઘટશે. તો આપણે મૂત્ર વધારે ત્યારે વધુ ને વધુ સાંદ્ર બનાવવું પડશે. અને ત્યારે એડીએચ નું પ્રમાણ એનો સ્ત્રાવ વધવા મળે જો આપણે વધારે પરસેવો નિકાલ કરતા હોય તો. એટલે આમાં જવાબ તો પેલો જ આપણે ટીક કરવાનો થશે. જ્યારે કોઈ વ્યક્તિ બહુ વધારે પાણી પીવે છે તો એની અંદર એડીએચ ઉત્પન્ન થવાની ક્રિયા કેવી થઈ જશે? દબાઈ જશે. દબાઈ જશે એનો મતલબ કે એનો સ્ત્રાવ અવરોધાશે. સસ્તર વર્ગના પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમમાં જો હેન્લેનો પાસ ગેરહાજર હોય તો નીચેના પૈકી શાની ધારણા રાખી શકાય? તો મૂત્ર વધુ કેવું હોઈ શકે? કારણ કે હેન્લેનો પાસ શું બનાવે છે? સાંદ્ર મૂત્ર બનાવે છે. હેન્લેનો પાસ ગેરહાજર હશે તો વ્યક્તિનું મૂત્ર વધારે કેવું બની શકશે? મંદ. હવે સાંદ્ર નહીં બને. જલજ સરીસૃપ કેવો હશે આમાંથી? જલજ કીધું એટલે આપણે કયો ટીક કરશું? એમોનિયા. મૂત્રપિંડ નલિકામાં ના આવતો ભાગ, મૂત્રપિંડ નલિકામાં નો આવતો ભાગ, એમાં નો આવતો ભાગ, એમાંથી કયો ભાગ નથી આવતો મૂત્રપિંડ નલિકામાં? હેન્લેનો પાસ, દૂરસ્થ ગુચલામય નલિકા, સંગ્રહણ નલિકા, રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી. એ તો એક રુધિર કેશિકા છે ને. ત્યાર પછી નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યો મુખ્યત્વે ખાલી જગ્યા સ્વરૂપે નિકાલ પામે છે. આ તો આગળ આવી ગયું ને. ટેડપોલમાં એમોનિયા આવશે અને પુખ્ત દેડકામાં શું આવશે? યુરિયા આવશે. સામાન્ય પરિસ્થિતિમાં શેનું મૂત્રપિંડ નલિકામાં સંપૂર્ણપણે પુનઃ શોષણ થઈ જશે? આગળ એક એમસીક્યુ હતો એની અંદર ઓપ્શન અલગ અલગ હતા ને, સોડિયમ ને એવું બધું લખેલું હતું. અને અહીંયા શું લખેલું હતું? ગ્લુકોઝનું અણુસૂત્ર. ગ્લુકોઝનું શું થઈ જવાનું? સંપૂર્ણપણે પુનઃ શોષણ થઈ જશે. કોઈ ઉત્સર્ગ પેદાશ નથી. બ્રશ બોર્ડર તમને કેમાં જોવા મળશે? નિકટવર્તી ગુચળામય નલિકા પીસીટીમાં હશે. ખાલી જગ્યા રોગમાં મૂત્રપિંડના રુધિર કેશિકા ગુચ્છનો સોજો આવે છે. રિનલ કેલ્ક્યુલી, ગ્લાયકોસુરિયા, યુરેમિયા. સોજો એટલે પાછળ શું આવશે? નેફ્રાઇટિસ. શું આવશે?
નેફ્રાઇટિસ ગ્લોમેરુલો નેફ્રાઇટિસ ગ્લોમેરુલર એટલે શું થાય? રુધિર કેશિકા ગુચ્છ. એની અંદર સોજો એટલે પાછળ શું લખી દેવાનું? એની અંદર ટીસ, ગ્લોમેરુલો નેફ્રાઇટિસ. મૂત્રમાં કીટોન કણોની હાજરી હોય તો એ શું સૂચવે છે ભાઈ? જો ગ્લુકોઝની હાજરી હોય તો ગ્લાયકોસુરિયા બોલાય. કીટોન કણોની હાજરી છે તો કીટોન્યુરિયા બોલાય, પણ એવો ઓપ્શન નથી. પણ એ આગળ શું બતાવે છે? ડાયાબિટીસ મેલિટસ. એક પુખ્ત મનુષ્ય પ્રતિ દિવસ સરેરાશ કેટલા લીટર મૂત્ર ઉત્સર્જન કરે અને સરેરાશ કેટલા ગ્રામ યુરિયા પ્રતિ દિવસે ઉત્સર્જિત કરે છે? ચાલો ફટાફટ આન્સર આપો. કેટલો મૂત્ર નિકાલ કરીએ છીએ આપણે એક દિવસની અંદર? 1 થી 1.5 લીટર. અને એમાં યુરિયાનું પ્રમાણ કેટલું હોય? 25 થી 30 ગ્રામ આવશે. હૃદયના કર્ણકોમાં રુધિર વધુ પ્રવાહથી કર્ણક શેને મુક્ત કરશે? જે રુધિર વાહિનીઓનું શું કરાવે છે ભાઈ? મૂત્રપિંડના કાર્યના નિયમનમાં હૃદયવાળા જે ટોપિક છે એની અંદર આપણે આ વાત કરેલી છે ભાઈ. વધુ પડતો રુધિર પ્રવાહ કે દબાણ વધશે તો હૃદયના કર્ણકની દિવાલમાંથી એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર આનો સ્ત્રાવ થાય ને, જે રુધિર પ્રવાહ કે દબાણ ઘટાડવા માટે રુધિર વાહિનીઓનું શું કરાવશે? વિસ્તરણ કરાવશે, સંકોચન નહીં આવે. સંકોચન કરાવવા માટે તો એન્જિયોટેન્સિન 2 છે, આલ્ડોસ્ટેરોન છે, એડીએચ છે, આ બધા સંકોચન કરાવે. આ શું કરાવે? વિસ્તરણ કરાવે. શરીરમાં દ્રવ્યનો વધુ જથ્થો વ્યય થાય તો આશ્રુતિ ગ્રાહકો ઉત્તેજિત થાય છે, જે હાઇપોથેલેમસ ઉત્તેજિત થતા ન્યુરોહાઇપોફાઇસિસ એટલે પશ્વ પિટ્યુટરી શેને મુક્ત કરે છે? આ પણ મૂત્રપિંડના કાર્યના નિયમનમાં આપણે પેલું જ લખેલું હતું ને, હાઇપોથેલેમસ. તો એની અંદર આપણે કીધેલું છે કે ભાઈ આ પશ્વ પિટ્યુટરીમાંથી કેનો સ્ત્રાવ થશે? એડીએચ. મૂત્ર નિર્માણ દરમિયાન નલિકાના કોષો ખાલી જગ્યાનો સ્ત્રાવ ગાળણમાં કરે છે. તમે સ્ત્રાવ વાળો મુદ્દો શેમાં લખેલો છે? પીસીટી માં લખેલો છે. સ્ત્રાવ વાળું શેમાં લખેલું છે? ડીસીટી માં લખેલું છે. સ્ત્રાવ વાળું શેમાં લખેલું છે? અથવા તો શેમાં સમજેલા છો તમે? સીટી માં. તો આ બધાની અંદર સ્ત્રાવ થાય છે અને જ્યાં પણ સ્ત્રાવ આવે ત્યાં આપણે આ 3 નામ યાદ રાખવાના છે: H+, K+ અને એમોનિયા. આનો સ્ત્રાવ થાય છે. જેવો આપણને એક ઓપ્શન આપેલો છે, આનો શું થશે? સ્ત્રાવ થશે. ત્યાર પછી જીએફઆર માં ઘટ એટલે ઘટાડો થતા જેજી કોષો શેને મુક્ત કરે છે ભાઈ? જેથી રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર પ્રવાહનું વહન ઉત્તેજાય છે. રુધિર પ્રવાહ, રુધિર દબાણ વધતા જીએફઆર ફરીથી પાછો નિયંત્રિત થઈ જાય છે. તો આ જેજી કોષો શેનો સ્ત્રાવ કરે છે? ચક્ષટા ગ્લોમેરુલર કોષો રેનિનનો સ્ત્રાવ કરશે. જો કે આખી ક્રિયાવિધિ આખી ચાલે છે ને, રેનિન પછી એન્જિયોટેન્સિનોજનનું એન્જિયોટેન્સિન 1, 1 નું પછી 2 પછી આગળ રુધિર વાહિનીઓનું સંકોચન કરાવે, જેનાથી રુધિર પ્રવાહ અને રુધિર દબાણ વધે અને જીએફઆર ફરીથી વધી જાય. બાઉમેનની કોથળીના ખાલી જગ્યા સ્તરમાં ખાલી જગ્યા કોષો જટિલ ગૂંચળામય અંદરની તરફ વળીને ગાળણ છિદ્રો બનાવે છે. બાઉમેનની કોથળીના અધિચ્છદમાં શેમાં બોલવાનું? અધિચ્છદ કહેવાનું. રુધિર કેશિકા હોય તો એનું અંતઃછદ બોલે. આમાં શું કહેવાનું છે આપણે? એના અધિચ્છદમાં કયા પોડોસાઇટ્સ આવેલા હોય? કયા આવેલા હોય? પોડોસાઇટ્સ, જે શું બનાવે છે? ગાળણ છિદ્રો બનાવે છે. જે ઉત્સર્ગ એકમમાં હેલેનોપાસ ખૂબ લાંબો હોય અને મજ્જકમાં ઊંડો હોય તો તેઓને કેવા ઉત્સર્ગ એકમ કહીશું આપણે? ઉત્સર્ગ એકમના આપણે 2 પ્રકાર પાડ્યા હતા. એક બાહ્યક ઉત્સર્ગ એકમ હોય અને બીજો કયો હોય? જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. અને બેમાં તફાવત એ જ છે ભાઈ, એકમાં હેલેનોપાસ લાંબો હોય, મજ્જકમાં ઊંડે સુધી લંબાયેલો હોય. એ કયો છે ભાઈ? જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. અને જેમાં ટૂંકો અલ્પ વિકસિત એ કયો છે? બાહ્યક ઉત્સર્ગ એકમ છે. તમને 4 વિધાનો આપેલા છે, એમાંથી ખોટા વિધાન તમારે પસંદ કરવાના છે. માલપીધ્યન કણિકા એટલે કે નલિકા, માલપીધ્યન કાય, પીસીટી ડીસીટી મૂત્રપિંડના મજ્જક પ્રદેશમાં આવેલા હોય. હેલેનોપાસ મજ્જકમાં ખૂપેલો હોય. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમમાં હેલેનોપાસ ખૂબ ટૂંકો
અને બાહ્યકમાં દૂર સુધી લંબાયેલો હોય. વાસા રેખતા બાહ્યક ઉત્સર્ગ એકમમાં ગેરહાજર અથવા તો ખૂબ અલ્પ વિકસિત હોય. આવા 4 વિધાન આપેલા છે. 4 માંથી 2 સાચા છે અને 2 ખોટા છે. તમારે ખોટાને ટીક કરવાના છે. કયો આન્સર આવશે? જો આ વાક્ય સાચું છે એલેનો પાસ મજ્જકમાં ખૂપેલો હોય છે. પણ આ પીસીટી ડીસીટી બધું મજ્જકમાં ન હોય, બાહ્યકમાં હોય, બહારની તરફ. તો આ પેલું ખોટું છે ને. જક્ષટા મજ્જક ઉત્સર્ગકમમાં હેન્લેનો પાસ ટૂંકો નહીં, કેવો હોય? લાંબો હોય. તો આ વિધાન ખોટું છે. વાસા રેખતા બાહ્યક ઉત્સર્ગકમમાં ગેરહાજર અથવા તો અલ્પ વિકસિત, તો સાચું છે. પેલું અને ત્રીજું આ બંને કેવા છે? ખોટા છે. ખબર પડી ભાઈ? ચાલો, ત્યાર પછી મૂત્રપિંડ બાહ્યક મજ્જક પિરામિડની વચ્ચે રિનલ કોલમ તરીકે લંબાય છે, જેને આપણે શું નામ આપેલું હતું? બાહ્યકનો કેટલોક ભાગ મજ્જક પિરામિડની વચ્ચે લંબાયેલો હોય, જેને આપણે શું કહીએ છીએ? કોલમ ઓફ બર્ટીની, અથવા તો શું કહેવાનું એને? બર્ટીનીના સ્તંભો કહેવાનું છે. ચેપ્ટરની શરૂઆતમાં અલગ અલગ પ્રાણીઓમાં ઉત્સર્જન માટેની રચનાઓ વાળો એક પેરેગ્રાફ છે, જેમાં જ્યોતકોષો શેની અંદર હોય? જ્યોતકોષો શેમાં જોવા મળશે? પૃથુકૃમિમાં એની અંદર. ઉત્સર્ગિકા શેમાં આવેલી હશે? ઉત્સર્ગિકા. ઉત્સર્ગિકા આપણને શેમાં જોવા મળશે? અળસિયામાં. માલપીધ્યન નલિકા વંદામાં જોવા મળશે. હરિત ગ્રંથિ સ્તર કવચી ઝીંગામાં હોય ને. તો આ બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે ભાઈ એમસીક્યુ માટે. તો પેલાની સામે બીજું આવશે, જે બે ઓપ્શનમાં દેખાય છે. બી માં 4 આવશે. એટલે આન્સર આપણો ખબર પડી ગઈ ને. આન્સર કયો આવશે આમાં? સી આન્સર આવશે. ચાલો, ફરીથી જોડકા આપેલા છે. યુરિયોટેલિક, એમિનોટેલિક અને યુરિકોટેલિક. યુરિયોટેલિક કોણ આવશે ભાઈ? સસ્તન દરિયાઈ મત્સ્ય એટલે કાસ્થિ મત્સ્ય. એમિનોટેલિક કોણ હશે? અસ્થિ મત્સ્ય, જલીય ઉભયજીવી જલીય કીટકો. અને યુરિકોટેલિક સરીસૃપ પક્ષીઓ, ગોકળગાય અને કીટકો. A2B1C3 કયો ઓપ્શન આવશે આમાં? સી ઓપ્શન આવશે. સિબમ ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો. ત્વચાની વાત કરી હતી ને. ત્વચામાં 2 પ્રકારની ગ્રંથિ હોય, એક પ્રસ્વેદ ગ્રંથિ અને બીજી કેવી હોય? સ્નિગ્ધ ગ્રંથિ, તૈલી ગ્રંથિ, જેમાંથી આ સિબમનો સ્ત્રાવ થાય, તૈલી પ્રવાહી. જેમાં આપણે 3 ઘટકો કીધા હતા સિબમમાં: મીન, સ્ટેરોલ અને હાઇડ્રોકાર્બન. પરસેવામાં 3 વસ્તુ હોય, NaCl, યુરિયા અને લેક્ટિક એસિડ. પણ NaCl પરસેવામાં હોય, સિબમમાં ન હોય. સિબમમાં બાકીના ત્રણેય હોય ને. તંદુરસ્ત વ્યક્તિમાં GFR કેટલો હશે ભાઈ? તંદુરસ્ત વ્યક્તિમાં GFR 125 ml પ્રતિ મિનિટ. તે જોડમાં આવેલું અંગ નથી ભાઈ. મૂત્રપિંડ, ફેફસા, મૂત્રવાહિની આ બધું જોડમાં હોય. મૂત્રાશય એક જ હોય. કયા અંતસ્ત્રાવ દ્વારા રુધિર વાહિનીઓનું વિસ્તરણ થાય છે, શિથિલન થાય છે? જેને આપણે શું કહીએ છીએ? એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. પુખ્ત મનુષ્યમાં દરેક મૂત્રપિંડ કેટલા સેન્ટીમીટર લંબાઈ, કેટલા સેન્ટીમીટર પહોળાઈ, કેટલા સેન્ટીમીટર એની જાડાઈ? લંબાઈ હોય 10 થી 12 સેન્ટીમીટર, પહોળાઈ હોય 5 થી 7 અને જાડાઈ કેટલી હોય? 2 થી 3 સેન્ટીમીટર હોય. જો મૂત્રપિંડ બરાબર કાર્ય ન કરે તો રુધિરમાં યુરિયા જમા થાય છે, જેને આપણે શું કહેવાય? યુરેમિયા. તો વાત સાચી છે. મોટી ધમનીમાંથી રુધિર પંપ કરીને બહાર લવાય છે અને તેને ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કર્યા પહેલા એન્ટીહિપેરિન ઉમેરાય છે. તો બીજું વિધાન કેવું છે બોલો? ડાયાલાઇઝિંગ એકમ એટલે કૃત્રિમ મૂત્રપિંડમાં દાખલ કરતા પહેલા વ્યક્તિની, દર્દીના ધમનીમાંથી રુધિર બહાર કાઢ્યું, એમાં એન્ટીહિપેરિન દાખલ કર્યું અને પછી શું કરવાનું? એને ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવાનું. અહીંયા એન્ટીહિપેરિન નહીં આવે, ખાલી હિપેરિન આવશે. આવશે ને? તો એ બે સાચા થાય. પણ બીજું હવે કેવું કહીશું આપણે? ખોટું. એટલે એ સાચું આવશે અને આર કેવું આવશે? ખોટું. એટલે જવાબ આપણો ડી આવશે આની અંદર. આમાંથી ખોટું વિધાન ગોતો ભાઈ. ચાલો ભાઈ, હેન્લેનો પાસનો અધોગામી એટલે કેવો થાય? નીચે જતો ભાગ. ઉધ્વગામી એટલે કેવો થાય? ઉપર જતો થાય.
તો અધોગામી ભાગ પાણી માટે પ્રવેશશીલ છે, તો વાત કેવી છે? સાચી છે. ડીસીટી દ્વારા દૂરસ્થ ગુચરામય નલિકા હાઇડ્રોજન, પોટેશિયમ અને એમોનિયા જેવા આયનોનો સ્ત્રાવ થાય છે, તો એવું આપણે બતાવેલું છે. સંગ્રહણ નલિકા H+K+ નો પસંદગીશીલ સ્ત્રાવ થાય છે, તો એ વાત સાચી. હેલેનો પાસનો ઉધ્વગામી ભાગ ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે સોડિયમ ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ માટે એને કેવો કીધો? અપ્રવેશશીલ કીધો. પણ એ કેવો હોય? પ્રવેશશીલ હોય. ઉપર જતો આરોહી ભાગ હેલેનો પાસનો સોડિયમ ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કેવો હોય છે? પ્રવેશશીલ હોય છે, અપ્રવેશશીલ ન હોય. એટલે એનો મતલબ કે ચોથા ઓપ્શન ની અંદર ભૂલ છે ને, ખાલી આ અ વધારે લખી દીધો છે. મૂત્રપિંડના કાર્યના નિયંત્રણ અને નિયમનમાં કઈ રચના ભાગ ભજવતી નથી? તો આ ત્રણ ટોપિક આપણે આ ચેપ્ટર ની અંદર સમજાવેલા છે. હાઇપોથેલેમસ જેજી વાળું છે અને હૃદય વાળું છે. કોઈ જઠરની વાત કરેલી નથી. મૂત્રમાં ગ્લુકોઝની હાજરી, તો એને આપણે શું બોલીએ છીએ? ગ્લાયકોસુરિયા કહે છે. એન્જિયોટેન્સિન 2 ની મદદથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? કોને ઉત્તેજિત કરે છે ભાઈ આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવા માટે? Ag2 મૂત્રપિંડની ઉપર જે એડ્રિનલ ગ્રંથિ છે એના બાહ્યકને ઉત્તેજિત કરે છે ને, અને બાહ્યક પછી શેનો સ્ત્રાવ કરે? આલ્ડોસ્ટેરોન. તો એન્જિયોટેન્સિન 2 એની મદદથી તમે આ આલ્ડોસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ એડ્રિનલ બાહ્યકનો છે આનો સ્ત્રાવ ઉત્તેજાય છે. આ ભાગમાં અગત્યના બધા જ પોષક ઘટકો અને 70 થી 80% આયનો તથા પાણીનું પુનઃ શોષણ થાય છે. 70 થી 80% વાળો મુદ્દો આપણે એકની અંદર જ લખેલો છે. એ છે નિકટવર્તી ગુચરામય નલિકા, જેને આપણે શું કહીએ છીએ? પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. આખા દિવસ દરમિયાન થતું ગાળણ કેટલા લીટર છે? આખા દિવસ દરમિયાન આપણે કેટલું ગાળણ કરીએ છીએ ભાઈ ભેગું? 180 લીટર. અને દિવસ દરમિયાન થતો મૂત્રનો ત્યાગ 1 થી 1.5 લીટર છે. આથી કહી શકાય કે ભાઈ 99% ગાળણ મૂત્રપિંડ નલિકા દ્વારા શું થઈ જાય છે? એનું પુનઃ શોષણ થાય. 180, 1.5 અને શું આવશે? 99 આવશે. આવશે ને સી જવાબ. સ્તરકવસી ઉત્સર્જન અંગ ઝીંગાની અંદર શું હોય? એન્ટેનલ ગ્રંથિ, હરિતપિંડ, ગ્રીન ગ્લેન્ડ આવેલી હોય ને, બી જવાબ આવશે. ચાલો, સ્નેલ આપેલું છે અસ્થિ મત્સ્ય અને ખારા પાણીની મત્સ્ય એટલે કાસ્થિ મત્સ્ય, દરિયાઈ મત્સ્ય. સ્નેલ કેવી હોય? યુરિક એસિડ ત્યાગી હોય. અસ્થિ મત્સ્ય કેવા હોય? એમોનિયા ત્યાગી. અને કાસ્થિ મત્સ્ય કેવા હોય? યુરિયા ત્યાગી હોય. A2B3 બીજો જવાબ આવશે ને? ચાલો આગળ. તેના નિકાલમાં પુષ્કળ માત્રામાં પાણીની જરૂર પડે છે. જે સૌથી વધારે ઝેરી ઉત્સર્ગ પેદાશ છે કોણ છે? એમોનિયા. આના નિકાલમાં પાણીનો વ્યય કેવો થશે? વધારે થશે. યુરેમિયા દર્શાવે છે. યુરેમિયાનો મતલબ શું થાય? મૂત્રમાં રુધિરની હાજરી. રુધિરમાં યુરિયાની માત્રા, રુધિરમાં કોની માત્રા વધુ પડતી યુરિયાની માત્રા થઈ જાય તો એને શું બોલાય? યુરેમિયા. જો મૂત્રમાં યુરિયા જતો રહે તો સારું ને. એન્ટેનલ ગ્લેન્ડ, તેમાં ઉત્સર્જન માટેની રચના છે. એન્ટેનલ ગ્લેન્ડ્સ કેમાં લખેલું છે આવું? એન્ટેનલ, અથવા તો એને આપણે હરિતપિંડ, હરિત ગ્રંથિ કેમાં લખેલું છે આવું? સ્તર કવચી ઝીંગામાં જે હરિતપિંડ લખેલું છે ને એની બાજુમાં ઇંગ્લિશમાં તમને એનસીઆરટી માં એન્ટેનલ ગ્લેન્ડ લખેલું છે. જેજી એ કોના નિયંત્રણ માટેની વ્યવસ્થા છે? જેજી એ કોનું નિયંત્રણ, કોનું નિયમન કરે છે? જેજી એ રેનિન નો સ્ત્રાવ કરે ક્યારે? જ્યારે જીએફઆર ઘટી ગયો હોય અને રેનિન પછી આગળ એવી કાંઈક ક્રિયાવિધિ ચલાવે છે જેનાથી જીએફઆર જે ઘટી ગયો છે એ ફરીથી કેવો થઈ જાય? વધી જાય. તો એ કોનું નિયંત્રણ કર્યું કહેવાય? જેજીએ દ્વારા આપણે જીએફઆર નું. કોણ માનવ ઉત્સર્જન એકમના ભાગના કાર્યને સાચી રીતે સમજાવે છે? તો પોડોસાઇટ્સ રુધિરમાં બાઉવેનની કોથળીમાં થતા ગાળણ માટે શું બનાવે છે? સૂક્ષ્મ છિદ્ર. બાહ્યક ઉત્સર્ગ એકમમાં ખાલી જગ્યા ગેરહાજર અથવા તો અતિ નાનો હોય છે. હેન્લેનો પાસ આવશે કે વાસા રેક્ટા આવશે? વિચારો.
બાહ્ય ઉત્સર્ગ એકમ, જે ઉત્સર્ગ એકમ મૂત્રપિંડ નલિકાના બે પ્રકાર છે ને, એકમાં હેલેનો પાસ વધારે લાંબો હોય, એકમાં કેવો કીધો તો આપણે ટૂંકો કીધો તો. ગેરહાજરની વાત છે ભાઈ, ગેરહાજર લખેલું છે. ગેરહાજર છે તો કોણ આવશે ભાઈ? વાસા રેક્ટા આવશે. હેલેનો પાસ તો બેયમાં હોય, ગેરહાજર એ કેમ ન હોય? જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ હોય કે બાહ્યક ઉત્સર્ગ એકમ, બે પ્રકારના ઉત્સર્ગ એકમ હતા ને, બંનેમાં હેલેનો પાસ તો કેવો હોય? હાજર જ હોય. એકમાં ખૂબ લાંબો ને એકમાં કેવો કીધો છે આપણે? ટૂંકો. પણ ગેરહાજર વાસા રેક્ટા હોઈ શકે. એટલે ગેરહાજર શબ્દ વાપરેલો છે એટલે આપણે શેની અંદર જશું ભાઈ? વાસા રેક્ટા સાથે ઓપ્શનમાં. ખબર પડી? અતિ નાનો ટૂંકો કીધો હોત તો આપણે કેમાં જાત? હેલેનો પાસ ની અંદર. જીએફઆર ને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું ભાઈ? ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર. બંને મૂત્રપિંડ ના બધા જ એકમો દ્વારા 10 મિનિટમાં ઉત્પન્ન થતો ગાળણનો જથ્થો, બંને મૂત્રપિંડના બધા જ એકમો દ્વારા 1 કલાકે, બધા મૂત્રપિંડના બધા જ એકમો દ્વારા દર મિનિટે ઉત્પન્ન થતો ગાળણનો જથ્થો, કે એક મૂત્રપિંડના બધા એકમો આવશે. બંને મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટ ઉત્પન્ન કરવામાં આવતો ગાળણનો જથ્થો, એને આપણે શું કહીએ છીએ ભાઈ? જીએફઆર. મૂત્રપિંડ દ્વારા સરેરાશ દર મિનિટે કેટલા રુધિરનું ગાળણ થાય છે? બંને મૂત્રપિંડમાં 1100 થી 1200 ml પ્રતિ મિનિટ રુધિર શું થાય છે? ગાળણ થાય છે. મૂત્રપિંડના સ્થાન સંબંધિત સુસંગત કયું છે ભાઈ? મૂત્રપિંડનું સ્થાન કરોડ સ્તંભની બંને બાજુએ હૃદયની પાછળ, અહીંથી ઉપર મૂત્રપિંડ નથી. કરોડ સ્તંભની એક બાજુ છે બે, ઉરસ પ્રદેશમાં છે ઉપરની તરફ. કરોડ સ્તંભની બંને બાજુ ઉરસ પ્રદેશની આવે. કરોડ સ્તંભની બંને બાજુ કેવો વિસ્તાર? કટી વિસ્તાર. એ કે જ્યાં કરોડ સ્તંભની કઈ કશેરુકા આવેલી છે? કટી કશેરુકા આવેલી છે. અસંગતામાંથી કયું થશે? પીસીટી, ડીસીટી, હેન્લેનો પાસ. કયો આવશે? સ્વાદુપિંડ. મૂત્ર નિર્માણનો પ્રથમ તબક્કો ક્યાં થશે ભાઈ? પ્રથમ તબક્કો થશે કે જ્યાં રુધિર કેશિકા ગુચ્છ હોય ત્યાં આપણે ગાળણ કરવાનું છે. પહેલો તબક્કો ક્યાં થશે મૂત્ર નિર્માણનો? જ્યાં રુધિર કેશિકા ગુચ્છ હશે ત્યાં આપણે ગાળણ કરવાનું છે. એમોનિયા, યુરિયા, યુરિક એસિડની વિષારીતા ઓછાથી વધારે તરફ ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી ઓછું પહેલા આવશે યુરિક એસિડ, બીજા નંબરે કોણ આવશે? યુરિયા, અને સૌથી વધારે ઝેરી કોણ આવશે? એમોનિયા આવશે. એટલે આ ક્રમ તમે સેટ કરી શકો. મૂત્રપિંડ નલિકાના ડીસીટી અને સંગ્રહણ નલિકામાં પાણીની પ્રવેશતા તેના વડે નિયંત્રિત થાય છે. તો આના ઉપર મૂત્રપિંડ નલિકાના અંતિમ ભાગો ઉપર કોણ અસર કરવા જાય છે? વાસોપ્રેસિન, વૃદ્ધિ અંતસ્ત્રાવ, એમાઇલેઝ, રેનિન, આખું એના ઉપર અસર કરતા નથી. આમાંથી સાચી જોડ કયા આવશે? ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, તો રુધિર કેશિકા ગુચ્છમાં સોજો, તો વાત સાચી છે. રિનલ કેલ્ક્યુલી, મૂત્રપિંડમાં ઓક્ઝેલેટ્સ નું નિર્માણ. આર્થરાઇટિસ એટલે સાંધાનો સોજો થાય. તો એનો મતલબ કે આ બધા જે પોઈન્ટ આપેલા છે ઉપરની જોડ બધી કેવી છે? સાચી છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાં સૌથી મોટા પ્રમાણમાં 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ્સ કોણ પુનઃ શોષણ કરી લે છે? નિકટવર્તી કુચરામય નલિકા, અથવા તો આપણે એને શું કહીએ છીએ? પીસીટી. માનવ મૂત્રપિંડનું મુખ્ય કાર્યાત્મક એકમ, મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ આપણે કોને કહીએ છીએ ભાઈ? મૂત્રપિંડ નલિકા, જેને આપણે ઉત્સર્ગ એકમ પણ બોલીએ છીએ. ઉત્સર્ગિકા નહીં આવે, તે મૂત્રપિંડનો ભાગ નથી. પેરીટ્યુબ્યુલર કેશિકા, પરિનલિકા, વાસા રેક્ટાને બોલાય, જે મૂત્ર એનલેનો પાસને સમાંતર આગળ વધેલી છે. ગુચરામય નલિકા, સંગ્રહણ નલિકા અને મૂત્રાશય. તો મૂત્રાશય કોઈ મૂત્રપિંડનો ભાગ નથી. આને શું કહેવાય બીજું? જે એનલેનો પાસને સમાંતર, એ રુધિર કેશિકા છે જે મૂત્રપિંડની અંદર આવેલી છે. તો એ તો એક ભાગ કહેવાશે ને. સંગ્રહણ નલિકા, ગુચરામય નલિકા, પીસીટી, ડીસીટી, એ બધું. મૂત્રાશય મૂત્રપિંડનો ભાગ નથી. માણસનું મૂત્ર સામાન્ય રીતે એસિડિક હોવાનું કારણ આમાંથી કયું તમે આપશો ભાઈ? 4 ઓપ્શન માંથી. રુધિર રસના પ્રોટીન એસિડિક હોય છે ભાઈ. જો કે હોય તોય પ્રોટીન તો જતા જ નથી, તો પેલો ઓપ્શન તો આવશે નહીં. પોટેશિયમ અને સોડિયમની ફેરબદલીથી એસિડિક થાય છે.
ગાળણમાં H+ આયનો સક્રિય રીતે સ્ત્રાવ પામે છે. પેરીટ્યુબ્યુલર કેશિકા વાસારેક્ટામાં સોડિયમ વાહક દરે એક સોડિયમ માટે એક H+ આયન ફેરબદલી કરે છે. આવું કઈ નહીં આવે. આપણે ગાળણમાં નલિકાઓની દિવાલ દ્વારા કોનો સ્ત્રાવ કરીએ છીએ? H+ નો સ્ત્રાવ કરીએ. અને આનો સ્ત્રાવ જેમ ગાળણમાં વધુ થશે એમ મૂત્ર વધારે કેવું બનશે? સાંદ્ર. જેમ કે H+ નું જેમ પ્રમાણ વધે એમ એસિડિકતા કેવી થાય? વધવાની છે. પુખ્ત મનુષ્યમાં દરેક મૂત્રપિંડ માટે સાચું આમાંથી કયું છે? પહોળાઈ, લંબાઈ, જાડાઈ. એ આવશે ને આમાં. એ તમને એટલા માટે યાદ આવી ગયું કારણ કે તમે આ સિરીઝમાં ગોખેલું 10 થી 12, 5 થી 7, 2 થી 3 એવું નથી. અહીંયા ઉપર પેલા લંબાઈ હોત, વચ્ચે પહોળાઈ અને જાડાઈ હોત તો તમે પેલો ઓપ્શન ટીક કરત ને. લંબાઈ ક્યાં વહી ગયું? વચ્ચે. તો વચ્ચે ક્યાં લંબાઈ છે? 10 થી 12 સેન્ટીમીટર બીજા ઓપ્શનમાં. પહોળાઈ આગળ આવી ગઈ છે. ખબર પડી? એટલે ઉતાવળમાં આવી રીતે તમે સિરીઝમાં ગોખેલું છે લંબાઈ, પહોળાઈ, જાડાઈ 10 થી 12, 5 થી 7, 2 થી 3 પણ લંબાઈ છેલ્લે આવી જાય, જાડાઈ પહેલા આવી જાય તો ભૂલ થઈ જાય ને. મૂત્રપિંડમાં રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવે તો એને આપણે શું કહીએ છીએ ભાઈ? ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. સિબમનો સ્ત્રાવ કોણ કરે? સિબેસિયસ ગ્લેન્ડ, જેને આપણે ત્વચાની અંદર આવેલી જે ગ્રંથિ છે, કઈ ગ્રંથિ છે? તેઇલી ગ્રંથિ. મૂત્રનો ત્યાગ થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ ભાઈ? મૂત્ર નિકાલને ઇંગ્લિશમાં શું કહીશું? મિક્ચુરેશન બોલાય. શું કહેવાનું છે એને? મિક્ચુરેશન. એન્જિયોટેન્સિન 2 ની અન્ય અસર કઈ છે? એન્જિયોટેન્સિન ફેફસાનું સંકોચન, જઠરરસનો સ્ત્રાવ, યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ. કોને ઉત્તેજે છે એન્જિયોટેન્સિન 2? એડ્રિનલ બાહ્યકને ઉત્તેજે છે. કાઉન્ટર કરંટ ક્રિયાવિધિમાં કોણ ભાગ ભજવે છે ભાઈ? કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ સાંદ્ર મૂત્ર નિર્માણ માટેની આ ક્રિયાવિધિ છે ને, જેમાં કોણ ભાગ ભજવે છે? હેન્લેનો પાસ અને બીજું કોણ છે? વાસા રેક્ટા. શરીરમાં આશ્રુતિ ગ્રાહકો ક્યારે ઉત્તેજિત થાય ભાઈ? રુધિરના કદમાં ફેરફાર થવાથી, દેહજળના કદમાં ફેરફાર થવાથી, આયનિક સાંદ્રતામાં ફેરફાર થવાથી, કે ઉપરની તમામ પરિસ્થિતિમાં. આ ઓસ્મો રિસેપ્ટર, આ રુધિર કયો કે દેહજળ કયો, બે એક જ થયું ને. દેહજળનો એક ભાગ જ થયો રુધિર. તો આ બધામાં ફેરફાર થશે એટલે આશ્રુતિ ગ્રાહકો એને અકોર્ડિંગ શું થવાના છે? એક્ટિવ થવાના છે. હેન્લેનો પાસના અધોગામી ભાગ ગાળણ જેમ નીચે ઉતરે એમ શું થાય? વધુ મંદ બને, વધુ સાંદ્ર બને, કોઈ ફેર પડે નહીં કે ખૂબ ઘટી જાય ગાળણનું કદ? હેન્લેનો પાસનો કયો ભાગ કીધો? અધોગામી ભાગ. એટલે કયો ભાગ? નીચેની તરફ જેમ જાય એમ એની દિવાલમાંથી કોનું પુનઃશોષણ વધારે થાય? પાણી. તો એનો મતલબ કે એની સાંદ્રતામાં શું થશે? વધારો. અધિસાંદ્ર થઈ જાય સમસાંદ્રમાંથી. ગાળણની સાંદ્રતામાં વધારો થાય. આપણે એની ઓસ્મોલારિટી જે હતી એને પણ આપણે વધારતા હતા ને, 300 માંથી 400, 600, 800, 900 અહીંયા પહોંચે ત્યાં 1200 થઈ જાય ને. સાચી જોડ પુનઃ અભિશોષણ રુધિર કેશિકા ગુચ્છમાં થાય. પુનઃ શોષણ રુધિર કેશિકા ગુચ્છ કરે. સ્ત્રાવ H+, K+ અને એમોનિયાનો સ્ત્રાવ ગાળણમાં થાય. દાબ ગાળણ ડીસીટીમાં થાય. જો કે બીજું જ આવશે. જીએફઆર 1100 થી 1200 પ્રતિ મિનિટ નથી. તેના નિકાલ માટે ખૂબ ઓછા પ્રમાણમાં પાણીની જરૂર પડશે. કોણ હશે એ ભાઈ? સૌથી ઓછી ઝેરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પેદાશ કોણ આવશે આમાં? યુરિક એસિડ આવશે. અળસિયા અને અન્ય નુપુરકમાં જોવા મળતું ઉત્સર્જન માટેનું અંગ કયું છે ભાઈ? આની અંદર આપણને જોવા મળશે અળસિયામાં ઉત્સર્ગિકાઓ આવેલી હોય. રુધિર કેશિકા ગુચ્છગાળમાંથી સૌથી 70 થી 80% કેમાં આવશે? નિકટવર્તી ગુચડામય નલિકા. માનવ મૂત્ર સામાન્ય રીતે એસિડિક છે. કયો આવશે ભાઈ? આપણે ગાળણની અંદર સક્રિય રીતે કોનો સ્ત્રાવ કરીએ છીએ? હાઇડ્રોજન આયનનો. સોડિયમના સક્રિય પુનઃશોષણમાં ઉત્સર્ગ એકમનો કયો ભાગ સંકળાયેલો છે? સક્રિય.
સોડિયમના સક્રિય પુનઃશોષણમાં ઉત્સર્ગ એકમનો કયો ભાગ સંકળાયેલો છે? દૂરસ્થ ગુચરામય નલિકા, નિકટવર્તી ગુચરામય નલિકા, હેન્લેનોપાસ કે હેન્લેનોપાસનો અવરોહી ભાગ? બાઉમેનની કોથળી તો આવશે નહીં. કયા ઓપ્શન વધ્યા? દૂરસ્થ ગુચરામય નલિકા, નિકટવર્તી ગુચરામય નલિકા, હેન્લેનોપાસનો અવરોહી ભાગ. અવરોહી ભાગ એટલે કયો? જેમ નીચેની તરફ જાય છે એને તો આપણે શું કીધું હતું? સોડિયમ ક્લોરાઇડ માટે અપ્રવેશશીલ. તો ડી ઓપ્શન એ નહીં આવે. હવે વધ્યું કયું? દૂરસ્થ ગુચરામય નલિકા અને નિકટવર્તી ગુચરામય નલિકા. કયો આવશે બોલો ફટાફટ? પેલું આવશે કે બીજું? પીસીટી કે ડીસીટી? કેમ આવી લાઈન લખેલી છે સક્રિય પુનઃશોષણ વાળા? શું આવશે? નિકટવર્તી ગુચરામય નલિકા. નીચેનામાંથી કયું વિધાન સંગત છે? હેન્લેનોપાસનો અવરોહી ભાગ પાણી માટે, અવરોહી એટલે નીચેનો ભાગ પાણી માટે અપ્રવેશશીલ, તો આ તો અસંગત થયું. હેન્લેનોપાસનો આરોહી ભાગ ઉપર જતો ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કેવો છે? પ્રવેશશીલ છે, તો આ વાત કેવી થઈ? સાચી થઈ. હેન્લેનોપાસનો અવરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ નથી, એ અપ્રવેશશીલ છે. હેન્લેનોપાસનો આરોહી ભાગ, આરોહી ભાગ એટલે ઉપર જતો ભાગ પાણી માટે અપ્રવેશશીલ છે. તો આ પણ વિધાન કેવું થશે? સાચું જ થશે ને? હેન્લેનોપાસનો આરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કેવો છે? પ્રવેશશીલ, અને પાણી માટે કેવો છે? અપ્રવેશશીલ. આ બંને મુદ્દા આપણે હેન્લેનોપાસના કયા ભાગ માટે લખેલા છે? આરોહી ભાગ માટે, ઉપર જતી જે ભુજા છે. રુધિર દબાણ કદમાં ઘટાડાના કારણે ખાલી જગ્યાનો સ્ત્રાવ થતો નથી. રુધિર દબાણ ને કદ ઓછું હોય તો એના કારણે એટ્રિયલ નેટ્રિયુરેટિક કારક, આનો સ્ત્રાવ નહીં થાય. ઓછું દબાણ છે તો એડીએચ, રેનિન, આલ્ડોસ્ટેરોન જે દબાણ વધારવા માટે એનો સ્ત્રાવ થઈ શકે. એનએફ તો દબાણ વધે ને ત્યારે ઘટાડવા માટે સ્ત્રાવ થાય. પ્રસ્વેદ થવાની ક્રિયાનો મતલબ શું થાય? પરસેવાથી આપણા શરીરના તાપમાનનું શું થાય? નિયમન થાય. વધુ ગરમીમાં આપણે શરીરની સપાટી ઠંડી રાખવા માટે શેનો નિકાલ કરીએ છીએ? પરસેવાનો નિકાલ કરીએ છીએ. કયું મૂત્ર વૃદ્ધિને રોકે છે? વૃદ્ધિને રોકે છે. એડીએચ નો દ્વારા રેનિનના સ્ત્રાવમાં ઘટાડો થાય. રેનિનનો સ્ત્રાવ ઘટશે તો જીએફઆર ઘટશે, તો મૂત્ર વૃદ્ધિને ઘટાડો આપશો કે વધારો? એડીએચ નો ઓછો સ્ત્રાવ થવાથી વધારે પ્રમાણમાં પાણીનું પુનઃ શોષણ થાય. આલ્ડોસ્ટેરોનના કારણે સોડિયમ અને પાણીનું મૂત્રપિંડ નલિકામાંથી પુનઃ શોષણ. કર્ણકમાંથી નેટ્રિયુરેટિક કારક રુધિર વાહિનીઓનું શું કરાવે? સંકોચન કરાવે. પેલા તો આ શું કરાવે છે? શિથિલન કરાવે છે. આલ્ડોસ્ટેરોનના કારણે Na+ અને પાણીનું મૂત્રપિંડ નલિકામાંથી તમે પુનઃ શોષણ કરશો. મૂત્ર વૃદ્ધિને રોકવી છે એનો મતલબ કે મૂત્રનું કદ કેવું કરવાનું છે? ઘટાડવાનું છે. તો એના માટે આપણે પુનઃ શોષણ કેવું કરવું પડશે? વધારે કરવું પડશે. તો આલ્ડોસ્ટેરોન શું કરશે? વધુ પ્રમાણમાં સોડિયમ પાણી એનું પુનઃ શોષણ નલિકાઓ ઉપર અસર કરીને કરાવશે. તો આ વાત સાચી આપણને લાગે છે. એડીએચ નો વધુ સ્ત્રાવ હોય ને ત્યારે પાણીનું શું થાય? પુનઃ શોષણ. આમાં કેવો લખેલો છે? ઓછો સ્ત્રાવ. રેનિનનો સ્ત્રાવ વધારે થાય ત્યારે એ શું કરે? રુધિર પ્રવાહ, રુધિર દબાણ વધારવા માટેની ક્રિયાવિધિ આગળ ચલાવે. તો અહીંયા ઘટાડો નો આવવો જોઈએ, અહીંયા ઓછો નો આવવો જોઈએ, અહીંયા શું નો આવવું જોઈએ? સંકોચન. બાકી આ બધાની અસર આ પ્રમાણની જ છે, મૂત્ર વૃદ્ધિને રોકવા માટેની. પણ બાકીના ત્રણેયમાં મેં રાઉન્ડ કર્યા છે ત્યાં શું છે ભાઈ? ભૂલ છે. ખબર પડી? ચાલો, ત્યાર પછી આગળ આપણને પટ્ટી કીડો, પેરામિશિયમ, વંદો અને અળસિયું આપેલું છે. પટ્ટી કીડો એટલે શું થશે? પૃથુકૃમિ. તેમાં જ્યોત કોષો હોય. પેરામિશિયમમાં અંકુચક રસધાની હોય. વંદો હોય તો એની પાસે યુરિકોઝ ગ્રંથિ પણ હોય. અને અળસિયામાં ઉત્સર્ગિકાઓ આવેલી હોય. ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે કેટલા પ્રકાર પાડેલા છે? 2 પ્રકાર.
બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમમાં હેન્ડલેનો પાસ કેવો કીધો? ટૂંકો. એટલે પેલું સાચું અને બીજું કેવું આવશે? ખોટું આવશે. ત્યાર પછી શરીરમાંથી વધુ પડતા દેહજળનો નિકાલ થવાથી અભિસરણ એટલે કે આશ્રુતિ જે ગ્રાહકો છે એ બંધ ન થઈ જાય. એ તો શરૂ થાય ને, દેહજળનો વધારે પડતો નિકાલ થાય તો. એડીએચ પાણીના પુનઃ શોષણમાં સહાયભૂત બની મૂત્ર વૃદ્ધિને અટકાવે છે. એના કારણે રુધિર વાહિનીઓનું વિસ્તરણ થાય છે. એડીએચ ના લીધે રુધિર દાબમાં વધારો થાય છે. જીએફઆર માં થતા ઘટાડા માટે એડીએચ જવાબદાર છે. એ તો વધારા માટે જવાબદાર છે. કયા આવશે ભાઈ? જવાબ કયો આવશે આપણો? કયો આવશે? બી, સી અને ડી. આ ત્રણ સાચા છે. બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે કે ઉત્સર્ગ એકમ, બાહ્યક તો નથી લખ્યું. ઉત્સર્ગ એકમના હેન્ડલેનોપાસની અવરોહી ભુજા, અવરોહી એટલે નીચેની તરફ જતી ભુજા પાણી માટે કેવી કીધી? અપ્રવેશશીલ. તો અહીંયા ભૂલ છે ને. નિકટવર્તી ગુચરામય નલિકા સાદા સ્તંભીય, સ્તંભીય ન હોય, કયા હોય? ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો હોય. એટલે બંને કેવા આવશે? ખોટા આવશે. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનમાંથી સાચું. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમના મૂત્રપિંડ કણો મૂત્રપિંડ મજ્જકના બહારના ભાગમાં આવેલ છે. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમનો હેન્ડલેનોપાસ મજ્જકમાં ઊંડે સુધી ખૂપેલ હોય છે. તો આ વાત સાચી છે. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમમાં બાહ્યક ઉત્સર્ગ એકમ કરતા વધારે સંખ્યા ન હોય, ઓછી હોય. બર્ટીનીના સ્તંભો મજ્જક ઉત્સર્ગ એકમમાં નથી આવેલા, બાહ્યકનો ભાગ છે. ત્યાર પછી આમાં આપણને પી અને ડી એની ઓળખ કરવાની છે. ઉત્સર્ગ એકમની નિકટવર્તી અને દૂરસ્થ ગુચરામય નલિકાને સાચી રીતે બતાવેલું છે. આપણને ખબર છે કે ભાઈ સ્ત્રાવ કોનો થશે? H+, K+ અને એમોનિયાનો. સ્ત્રાવ ક્યારે? પાણીનો, સોડિયમ ક્લોરાઇડનો થવાનો નથી. અને બીજો સ્ત્રાવ કોનો નહીં થાય? પાણીનો નહીં થાય. ઓપ્શન તો કયો આવશે? બીજો આવશે. H+, એમોનિયા, K+, H+, આ બધાનો સ્ત્રાવ થાય. બાયકાર્બોનેટ, NaCl, પાણી, આ બધાનું શું થાય? પુનઃ શોષણ થાય. ખબર પડી? તો આપણે અહીંયા સુધી જે વાત કરી છે એ બધા ચેપ્ટર નંબર 16 જે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, આ ચેપ્ટરના આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ જે MCQ છે. ચેપ્ટર એટલું બધું લેન્ધી નથી એટલે. ઓકે, ચાલો અહીંયા સુધી બધા ક્લિયર છો ભાઈ?